વણકર સમાજ સ્મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન. ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં 400 રોપાનું વાવેતર. વણકર સમાજ સ્મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન. ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં 400 રોપાનું વાવેતર. શ્રી વણકર વિકાસ સમાજ સેવા ટ્રસ્ટ ખેરાલુ અને વન વિભાગ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે ખેરાલુ ખાતે આવેલા વણકર સમાજના સ્મશાન ગૃહમાં ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. હરિયાળુ ગામ મોડેલ અંતર્ગત વર્ષ 2025-26માં મંજૂર થયેલા 400 રોપા વાવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું જતન કરવાનો અને સ્મશાન પરિસરમાં હરિયાળી લાવવાનો છે. આ કાર્યક્રમ ખેરાલુના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદાર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ. આ પ્રસંગે ખેરાલુ શહેર અને પંથકના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નગરપાલિકા પ્રમુખપતિ વિશાલભાઈ પંડ્યા, કારોબારી ચેરમેન રાજુભાઈ સથવારા, જિલ્લા ડેલિગેટ સુરેશભાઈ ચૌધરી, કિસાન મોરચાના પ્રમુખ શ્રી વીડી દેસાઈ, યુવા મોરચાના પ્રમુખ શ્રી શુભમ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી પી આર મકવાણા, માજી પ્રમુખ શ્રી હેમંતભાઈ શુક્લ, માજી કોર્પોરેટર શ્રી દશરથભાઈ, કોર્પોરેટર શ્રી સવિતાબેન પરમાર, પાર્વતીબેન પરમાર તેમજ સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌધરી, વન વિભાગ તરફથી વનપાલ શ્રી મહેશભાઈ ઠાકોર અને વિપુલભાઈ ચૌધરી અને તેમનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. શ્રી દેસાઈ, શ્રી જેઠાભાઈ પ્રજાપતિ, શ્રી રાકેશભાઈ ચૌધરી, શ્રી પ્રકાશભાઈ કે પરમાર અને શ્રી દિવાનજી ઠાકોર સહિતના સંગઠનના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર આયોજન શ્રી વણકર સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો અને આગેવાનોની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ શ્રી વણકર સમાજ ટ્રસ્ટ ખેરાલુના પ્રમુખ શ્રી નવીનચંદ્ર એચ પરમારના કુશળ આયોજન હેઠળ ખૂબ જ ઉત્સાહ અને સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. ખેરાલુ વન પરિક્ષેત્ર અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ થયેલા વૃક્ષારોપણથી સ્થાનિક વિસ્તારના પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે અને સૌએ વાવેલા રોપણના ઉછેર માટે સંકલ્પ લીધો છે.